કાલે જવાનું સાળંગપુર ને લેવા જો કપડા થઈ ગયો અંદર વળગી જઈ મને ઠંડી જાગી ગયો તો સવારે વહેલો 4 વાગે પણ આવતી હતી બહુ બંધુ તો ફોલતી હતી બટાકા મમ્મી અને દાદી કાપતા હતા ડુંગળી અને દાદા પીતા હતા ચા અને હું કાલે બળી દીધું હીટર ના આરી શું કેવાય મને નહીં આવડતું એમાં મેં મૂકી દીધું પાણી ને નહીં ને થઈ ગયો રેડી હોટલે જતા વાર ના લાગે મારી પાસે ઘોડો ને પોકી ગયો હોટલે કાપના હાથા મરચા ને લે સુરત દાદા જાગી ગયા ને મરચા કાપી રહ્યો તમે મિત્રો એક કરી દો લાઈક ને હું હવે કાઢી નાખું ગરમા ગરમ ભજીયા આવો તો રામ સપરી ભજીયા ના ભાવો તો ગરમા ગરમ ચા તો પીજો મારી Thanks. Love you. એટલામાં પોકે રાકેશભાઈ ચા બનાવો લે મળ્યા રાકેશભાઈ ધંધો લઈને આવીને ટિફિન ખાઈને વાગી ગયા 3 વાગે શીલડી ખાધી મેન હરસી દે વાગી ગયા 5:30 ને જવાનું હું ફટાફટ વિરંગામ કપડા લેવા કારણ કે કાલે જવાનું છે સાળંગપુર હનુમાન દાદાની જોઈ લે વંદુએ આપી દીધા પૈસા મને વાહ ભાઈ વાહ લઈ તો ના આપ્યા વાગવાય તો છો ને શેટર ભૂલી જતો ઘરે પહેરવાનું ને લે પહેરી લીધું આનંદભાઈ નું શેટર 8 પછી ઘોડાને પીવડાવ્યું પાણી ને પોકડ્યા વિરંગામ નવકાર ફેશન લઈ લીધા મારી માટે આ કપડા અને વંદુ માટે લીધા આ કપડા અને હર્ષિતના કપડામાં તો કઈ ઘાટવા જ ના દો એકદમ કાનુડો લાગે એવો કરવાનો કાનુડો ત્રણે ના લઈ લીધા કપડા ને પછી લાગી બહુ ભૂખ આઈ ગયા બંશીમાં ગુજરાતી થાળી ખાવા 120 વાળી રાગ ખાઈ લીધું ને પોક્યા બાર ને લે અંધારું થઈ ગયું કઈ ના આનંદ તું તમારે જવા દે ખાલી હળવા રાગ પોકી ગયા રાજુભાઈ ત્યાં ફિટ કરવાનું હોય પેન્ટ ને ફિટ કરાવીને ફટાફટ જવાનું હતું ઘરે અને વિરંગામની બજારમાં નથી લાગતી ટાઢ લે હા તો સૂત્ર કાઢે ઓકે હાસલપુર રેસ્ટોરન્ટ પણ ખાવા નહીં ઠંડી બહુ લાગે એટલે એક હતો બહુ રસ્તો ખરાબ ને વળગી મને આટ લાગી જાય વળગી જઈ લાગે પોકી ગયા ગામમાં ને આનંદભાઈ ને ઉતાર્યા હેઠા ને આપડે સડી ગયા ઘોડા વાગ્યા ઘરે ને લઈ લીધા કપડા ને વંદુ લે ડેમ થઈ જાય ડેમ લે હર્ષિત ડેમ થઈ ગયો A few moments later. જાગી વંદુ ને પગના પહેરાયા મોજા ને જો પગ ટાટા હો પણ મને વિચાર થાય હે શું શેટર વગેરે આયા તમને આમ કઈ થયું જ નહીં બાયગન હાવજ